કોળિયાક ખાતે પાણીમાં ફસાયેલી બસનો મામલે સાંસદ નીમુબેન બામણિયાએ કલેક્ટર સાથે વાતચીત કરી છે। ટેલિફોનિક વાત કરી તાત્કાલિક ધોરણે કામ કરવા સૂચના આપી છે। બસ જ્યાં પાણીમાં ફસાઈ ત્યાં કોઝવેને ઉપર લેવા સૂચના આપી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર દવે અમારી સાથે જોડાયા છે। મયુર, જે બસ ફસાઈ હતી તેને લઈને ખાસ સાંસદે પણ વાતચીત કરી છે, કામગીરી આગળ હાથ ધરાશે? જી ભાવિની, ચોક્કસથી વાત કરીએ તો ગત સાંજના સુમારે ભાવનગર શહેરના ભાવનગર જિલ્લાના કોળિયાક પાસે આવેલ નિષ્કલંક મહાદેવનું મંદિર છે, ત્યાં દર્શન કરીને તમિલનાડુની જે બસ છે તેમાં 29 યાત્રિકો જે હતા તે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા। તે દરમિયાન પાણીમાં જે બસ છે તે ગરકાવ થઈ જતા પાણીમાં યાત્રિકો છે તે ફસાયા હતા અને તેના કારણે 8 કલાકની જહેમત બાદ તમામ યાત્રિકોનું છે તે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। તેને લઈને હાલ કેન્દ્રીય રાજ્યમંત્રી જે નીમુબેન બામણિયા છે, જે ભાવનગર બોટાદના સાંસદ છે, તેમણે કલેક્ટર સાથે ટેલિફોનિક વાતો કરી હતી અને સમગ્ર ઘટના અંગેની જાણકારી પણ મેળવી હતી। આ ઉપરાંત કહી શકાય કે જે જગ્યાએ બસ ફસાણી હતી ત્યાં કોઝવે અને ઊંચો લેવા માટે થઈને પણ સૂચના આપવામાં આવી છે। તાત્કાલિકના ધોરણે આ કોઝવે છે તેને હાઈટ આપીને ઊંચા લેવાની કામકાજની સૂચના છે તે નીમુબેન બામણિયા દ્વારા આપવામાં આવી છે। આ ઉપરાંત ભંડોળ ના હોય તો પોતાની ગ્રાન્ટમાંથી પણ ગ્રાન્ટ ફાળવીને આ કોઝવે છે તે તાત્કાલિકના ધોરણે ઊંચો લેવા માટેની કામગીરી માટે સૂચના આપવામાં આવી છે। ભાવિ, આભાર માહિતી માટે। તો સાંસદ નીમુબેન બામણિયાએ સમગ્ર મામલે ખાસ નોંધ લીધી છે અને જે કોઝવેમાંથી પસાર થતી વખતે બસ ફસાઈ હતી એ કોઝવેને ઉપર લેવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ હવે સાંસદે જિલ્લા કલેક્ટર સાથે વાતચીત કરીને સૂચના આપી દીધી છે કે કોઝવેને જલ્દીથી કામગીરી કરીને ઉપર લઈ લેવામાં આવે, જેથી કરીને જે પાણી ત્યાં ભરાય છે પાણીનો ભરાવો ન થાય અને બીજી વાર આવી કોઈ ઘટના ન બને, કોઈ વાહન ત્યાં ન ફસાઈ જાય।